बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला रसूलिहिल करीम व अला आलिहि व सहबिहिल किराम अजमाइन। છેલ્લા દર્સમાં આપણે મસ્જિદે હરામ શરીફના અલગ અલગ જગ્યાઓ વિશે માહિતી લીધી હતી। હવે આપણે તવાફ કરવાનો છે અને આપણે જે આ તવાફ કરવાના છીએ એ તવાફ ઉમરાહનો તવાફ છે। એટલે પહેલાં આપણે ઉમરાહ શું છે એ જાણી લઈએ। ઉમરાહ શબ્દનો મતલબ ઝિયારત કરવી એવો થાય છે અને શરીયતમાં એહરામ સાથે કાબા શરીફનો તવાફ કરવો અને સફા મરવાની સાઈ કરવી તેને ઉમરાહ કહેવામાં આવે છે। આ ઉમરાહ સુન્નતે મુઅક્કદા છે અને વર્ષમાં કોઈ પણ સમયે થઈ શકે છે સિવાય કે આ 5 દિવસ ઝિલહજની 9, 10, 11, 12 અને 13 આ 5 દિવસોમાં ઉમરાહ કરવું એ મકરૂહ છે। ઉમરાહની ફઝીલતમાં બુખારી શરીફમાં આ હદીસે પાક છે કે એક ઉમરાહથી બીજા ઉમરાહ સુધી એ ગુનાહોનો કફારો છે જે તેમની વચ્ચે થયા અને હજ્જે મબરૂરનો સવાબ જન્નત જ છે। અને સુબહાનલ્લાહ, રમઝાન શરીફમાં ઉમરાહ કરવાની ફઝીલત સાંભળો। બુખારી શરીફમાં જ આ હદીસે પાક છે કે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે રમઝાનમાં ઉમરાહ કરવું એ મારી સાથે હજ કરવા બરાબર છે। તો ઉમરાહ એ એહરામની સાથે કાબા શરીફનો તવાફ કરવો અને સફા મરવાની સાઈ કરવાની અને પછી એહરામથી બહાર આવી જવું, આનું નામ ઉમરાહ છે। તો હવે ઉમરાહનું પહેલું કામ એટલે કે તવાફ કરવાનું છે। તવાફ એટલે કાબા શરીફના 7 ચક્કર મારવા। બહારે શરીયતમાં ઇમામ અસબહાનીના હવાલાથી આ હદીસે પાક લખેલી છે કે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જેણે સારી રીતે વુઝુ કર્યું અને પછી હજરે અસ્વદ પાસે બોસો દેવા માટે આવ્યો તો એ રહેમતમાં દાખલ થયો। પછી જ્યારે બોસો દીધો અને આ પડ્યું, બિસ્મિલ્લાહિ વલ્લાહુ અકબર, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ વ અશહદુ અન્ન મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહ, તો તેને રહેમતે ઢાંકી લીધો। પછી જ્યારે અલ્લાહના ઘરનો તવાફ કર્યો તો દરેક કદમના બદલે 70,000 નેકીઓ લખવામાં આવશે અને 70,000 ગુનાહ મિટાવી દેવામાં આવશે અને 70,000 દરજા બલંદ કરવામાં આવશે। એટલે કે અલ્લાહ તાલાની બારગાહમાં એનો મર્તબો વધશે। પછી જ્યારે મકામે ઇબ્રાહીમ પાસે આવ્યો અને ત્યાં 2 રકાત નમાઝ ઈમાનના કારણે અને સવાબ મેળવવા માટે પઢી તો તેના માટે હઝરતે ઇસ્માઇલ અલૈહિસ્સલામની ઔલાદમાંથી 4 ગુલામ આઝાદ કરવાનો સવાબ લખવામાં આવશે અને ગુનાહોથી એવી રીતે નીકળી જશે જાણે આજે પોતાની માથી પેદા થયો હોય। સુબહાનલ્લાહ, આ બધી જગ્યાઓ અને આ બધા કામ ઘણા ફઝીલતવાળા છે, પણ આપણે ઓછા સમયમાં વાત પૂરી કરવી છે માટે ફઝીલતો કરતાં મસાઇલ ઉપર વધારે વાત કરીશું। તવાફને હજરે અસ્વદથી શરૂ કરવું એ સુન્નત છે। હજરે અસ્વદની નજીક પહોંચીને પુરુષો ઇઝ્તેબા કરી લે, એટલે કે ચાદરને જમણી બગલ નીચેથી પસાર કરીને ડાબા ખભા ઉપર નાખી લે અને જમણો ખભો ખુલ્લો કરી નાખે। હવે હજરે અસ્વદ આવે તેની થોડુંક પહેલાં કાબા શરીફ સામે મોઢું અને છાતી કરીને ઊભા રહો। અત્યારે હજરે અસ્વદ તમારી જમણી તરફ રહેશે। હવે અહીંયા લબ્બેક કહેવાનું બંધ કરી દેવાનું છે, એટલે કે એહરામની નિયત કર્યા પછી જે આપણે લબ્બેક બોલવાનું ચાલુ કર્યું હતું અને ઉઠતા બેસતા હાલતા ચાલતા ઉતરતા ચડતા જે આપણે લબ્બેક પડતા હતા એ હવે અહીંયા પહોંચીને બંધ કરી દો। હવે હજરે અસ્વદ સુધી પહોંચવું ભીડના કારણે ઘણીવાર શક્ય નથી હોતું, તો તેની કોશિશ પણ ના કરો। અહીંયા હરમ શરીફમાં કોઈને આપણાથી તકલીફ ન પહોંચે તેની ખાસ ધ્યાન રાખવાની છે। તો એવું કરે કે હજરે અસ્વદની સીધી રેખાને પોતાની જમણી બાજુ રાખે। હવે તવાફની નિયત કરે, અલ્લાહુમ્મા ઇન્ની ઉરીદુ તવાફ બૈતિકલ મુહર્રમ ફયસ્સિરહુ લી વ તકબ્બલહુ મિન્ની। નિયત માટે પહેલાં જે વાત કરેલી છે એ અહીંયા પણ અને દરેક જગ્યાએ લાગુ પડે છે કે નિયત એ દિલના પાકા ઈરાદાનું નામ છે। જીભથી બોલવું જરૂરી નથી,
પણ જો જીભથી બોલી લેવામાં આવે તો એ સારું છે. તો નિયત હાજર રાખે, એમ નહીં કે ખાલી આટા મારી લેવાના છે, પણ અલ્લાહ તાલાની ઇબાદતની નિયતથી, આવી નિયતથી આ તવાફ કરવાનું છે. નિયત કર્યા પછી કાબા શરીફ તરફ જ મોઢું અને છાતી રાખીને થોડુંક જમણી બાજુ ખસકો અને હજરે અસ્વદની એકદમ સીધી રેખામાં આવી જાઓ. અત્યારે હજરે અસ્વદની સીધી રેખા ચેક કરવા માટે પાછળની બાજુ લીલી લાઇટ પણ મૂકેલી હોય છે. તો હવે આ જગ્યાએ કાન સુધી હાથ ઊંચા કરો, એવી રીતે કે હથેળીઓ હજરે અસ્વદ બાજુ રહે, અને કહો બિસ્મિલ્લાહી વલ્હમ્દુલિલ્લાહી વલ્લાહુ અકબર વસ્સલાતુ વસ્સલામુ અલા રસૂલિલ્લાહ. અને જો હજરે અસ્વદની નજીક હોય તો હવે હજરે અસ્વદને ચૂમો, પણ એહરામની હાલતમાં પરહેઝ કરવામાં આવે, કારણ કે માણસો તેના પર ખૂબ અત્તર લગાડે છે, જેના કારણે ખુશ્બુ લાગવાની શક્યતા છે. ચૂમવામાં અવાજ ન આવે તેનું ધ્યાન રાખો. અને જો હજરે અસ્વદથી દૂર હોય તો હાથથી હજરે અસ્વદ તરફ ઇશારો કરો અને હાથની હથેળીને ચૂમી લ્યો. અને આવી રીતે જે ચૂમવામાં આવે છે એને ઇસ્તિલામ કહેવામાં આવે છે. આ બધા શબ્દો યાદ રાખો, ઇજ્તેબા, ઇસ્તિલામ. આનાથી વાત સમજવામાં સરળતા રહેશે. હદીસમાં છે કે આ હજરે અસ્વદની કયામતના દિવસે આંખો હશે જેનાથી એ જોશે, અને જીભ હશે જેનાથી એ બોલશે, અને જેણે પણ તેને હકની સાથે બોસો આપ્યો હશે કે ઇસ્તલામ કર્યું હશે તેની ગવાહી આપશે. હવે આગળ વધો અને મોઢું અને છાતી સીધી કરી લ્યો, એવી રીતે કે કાબા શરીફ તમારા ડાબા હાથ પર રહે, અને કાબા શરીફના ચક્કર લગાવવાનું શરૂ કરો. પુરુષો પહેલાં 3 ચક્કરમાં રમલ કરે, એટલે કે એવી રીતે ચાલે કે જેવી રીતે પહેલવાન લોકો ચાલતા હોય, છાતી કાઢીને બાવડા હલાવતો હલાવતો ઝડપથી નાના નાના પગલાં લેતો, પણ કૂદવાનું કે દોડવાનું નથી. જ્યારે ભીડ વધારે હોય ત્યાં રમલ કરવાનું એટલી વાર માટે છોડી દો. વળી ખાલી જગ્યા મળે તો રમલ કરવા લાગો. કોઈને તકલીફ ન પહોંચે તેનું ધ્યાન રાખો. ભીડને કારણે રમલ કરવાનો મોકો ન મળે તો ઊભા ન રહો, પણ ચાલતા રહો. તવાફમાં કાબા શરીફથી જેટલું નજીક હોય એમ વધુ સારું. અને જો નજીકથી તવાફ કરવામાં રમલ ન થઈ શકે તો દૂરથી કરે. રૂકને યમાની પાસે પહોંચો ત્યારે જો શક્ય હોય તો તેને અડો, ચૂમો, અને જો ન શક્ય હોય તો અહીંયા ઇસ્તેલામ કરવાનું નથી. અને એહરામની હાલતમાં આ રૂકને યમાનીને અડવાથી, બોસો દેવાથી બચવામાં આવે કે ખુશ્બુ લાગવાની શક્યતા છે. રૂકને યમાનીથી આગળ વધતા હવે જે દિવાલ આવે છે તે મુસ્તજાબ છે, જ્યાં 70,000 ફરિશ્તા દુઆ પર આમીન કહેવા માટે તૈયાર છે. ત્યાં દુઆ કરો, રબ્બના આતિના ફિદ દુનિયા હસનતન વ ફિલ આખિરતિ હસનતન વ કિના અઝાબન નાર. પોતાના માટે અને બીજા બધા માટે પણ દુઆ કરો. અમારા માટે પણ ક્યાં ખાસ દુઆ કરો. દુઆઓ જો યાદ ના હોય તો દુરૂદ શરીફ બેશક સૌથી સારી દુઆ છે, એ પડતા રહો. યાદ રાખો, તવાફમાં દુરૂદ શરીફ કે દુઆ વગેરે પડવા માટે ઊભું નથી રહેવાનું, ચાલતા ચાલતા પડવાનું છે. આ દુઆ, દુરૂદ વગેરે મોટે મોટે અવાજે ન પડો, બસ એટલી અવાજથી પડો કે આપણા કાન સાંભળી લઈએ. પાછા હજરે અસ્વદ પાસે પહોંચતા 1 ચક્કર પૂરું થયું. હવે જેવી રીતે પહેલાં ઇસ્તિલામ કર્યું હતું, વળી પાછું હજરે અસ્વદનું ઇસ્તિલામ કરે અને બીજો ચક્કર ચાલુ કરે. આવી રીતે 7 ચક્કર પૂરા કરો. દરેક ચક્કર પૂરો થાય એટલે હજરે અસ્વદનો ઇસ્તિલામ કરો, અને 3 ચક્કર પૂરા થાય પછી રમલ કરવાનું બંધ કરી દો. આમ 7 ચક્કર પૂરા થયા પછી વળી પાછું એકવાર હજરે અસ્વદનો ઇસ્તિલામ કરો તો કુલ 7 ચક્કરમાં 8 ઇસ્તિલામ થશે. અહીંયા આપણો તવાફ પૂરો થાય છે. હવે તવાફને લાગતા વળગતા અમુક મસાઇલ જાણી લઈએ. પહેલું એ કે તવાફમાં નિયત ફર્ઝ છે, મતલબ કે જો નિયત વગર કાબા શરીફને ચક્કર માર્યા તો તવાફ થયો ગણાશે નહીં. હા, નિયતમાં એ જરૂરી નથી કે કયો તવાફ છે એની ચોખવટ કરે, મતલબ કે ઉમરાનો તવાફ છે કે હજનો તવાફ છે કે નફિલ તવાફ છે,
એ ચોખવટ કરવાની જરૂર નથી. ખાલી તવાફની નિયત કરે એટલે તવાફ થઈ જશે. બીજું, હતીમની અંદરથી તવાફ કરવું એ નાજાયઝ છે. હતીમ તો કાબા શરીફનો જ એક ભાગ છે, તેની બહારથી તવાફ કરવાનું છે. ત્રીજું, 7 ચક્કર પૂરા થાય એટલે તવાફ પૂરો થઈ ગયો. હવે જો જાણી જોઈને નવો ચક્કર ચાલુ કરે તો આ એક નવો તવાફ ચાલુ થયો ગણાશે. તો હવે આ તવાફના 7 ચક્કર પણ પૂરા કરવા પડશે. પછી તવાફમાં જો શંકા થઈ જાય કે ભૂલાઈ જાય કે કેટલા ચક્કર થયા, તો હવે જો આ તવાફ નફિલ તવાફ હોય તો જે બાજુ તેનું દિલ નમતું હોય તે મુજબ અમલ કરે. દાખલા તરીકે 6 ચક્કર થયા કે 7 ચક્કર થયા એમાં શંકા છે, તો જે બાજુ એનું દિલ નમતું હોય એ મુજબ નિર્ણય લે. 6 બાજુ નમતું હોય તો 6 ગણીને હજી 1 ચક્કર કરી લે, અને 7 બાજુ જો એનું દિલ નમતું હોય તો તવાફ પૂરો થઈ ગયો. અને જો તવાફ નફિલ નથી પણ ફર્ઝ કે વાજિબ છે તો ફરીથી 7 ચક્કર મારી લેવામાં આવે. પછી તવાફ કરતાં કરતાં જો નમાઝે જનાઝા કે ફર્ઝ નમાઝ કે વુઝુ કરવા માટે જાય તો જ્યાંથી તવાફ મૂક્યું હતું ત્યાંથી પાછો આવીને ચાલુ કરે. નવેસરથી ચાલુ કરવાની જરૂર નથી. વગર જરૂરિયાત તવાફ વચ્ચેથી છોડીને જવું એ મકરૂહ છે. જરૂરિયાત શું હોઈ શકે? જરૂરિયાતનો મતલબ ફર્ઝ નમાઝ પઢવી છે કે નમાઝે જનાઝા કે પછી સંડાસ પેશાબ જવાની જરૂરિયાત કે વુઝુ કરવાની જરૂરિયાત. આ જરૂરિયાતો એ યોગ્ય જરૂરિયાત ગણાય. અને સંડાસ પેશાબ કે પાદની જરૂર હોય અને દબાવીને તવાફ કરવું એ મકરૂહ છે. યાદ રાખો, વુઝુ વગર તવાફ કરવું એ હરામ છે. રમલ ફક્ત પહેલા 3 ચક્કરમાં જ સુન્નત છે. 7 ચક્કરમાં રમલ કરવું એ મકરૂહ છે. પહેલા 3માં રમલ ન કરી શકે તો પછી તેના બદલે પાછળના ચક્કરોમાં રમલ કરવું એ મકરૂહ છે. પહેલામાં ન થઈ શકે તો ખાલી બીજા ત્રીજામાં કરી લે. પહેલા અને બીજામાં ના થઈ શકે તો ખાલી ત્રીજામાં કરી લે. અને પહેલા 3 ચક્કરમાં રમલ ના થઈ શકે તો હવે રમલ કરવું એ મકરૂહ છે. રમલ એ તવાફમાં જ સુન્નત છે જેમાં તવાફ બાદ સફા મરવાની સઈ કરવાની હોય. જે તવાફ પછી સઈ નથી કરવાની તેમાં રમલ સુન્નત નથી. તેમાં બધા ચક્કર સામાન્ય રીતે ચાલીને પૂરા કરવાના છે. ઇજ્તેબા 7 ચક્કરમાં સુન્નત છે. તવાફ પૂરો થયા પછી ઇજ્તેબાની હાલતમાં રહેવું એટલે કે જમણો ખભો ખુલ્લો રાખીને રહેવું એ મકરૂહ છે. તવાફ પૂરો થયા પછી તરત સામાન્ય રીતે જેમ ચાદર ઓઢતા હોઈએ એમ ઓઢી લેવામાં આવે. ઇજ્તેબા પણ એ જ તવાફમાં સુન્નત છે જેના પછી સઈ હોય. અને સ્વાભાવિક છે કે જો એહરામની હાલતમાં ના હોઈએ તો ઇજ્તેબા ના હોય. રમલ ઇજ્તેબા એ ફક્ત પુરુષો માટે જ છે, સ્ત્રીઓ માટે નહીં. તવાફ કરતી વખતે ખાસ એ કામોથી પરહેઝ કરે જે કામોને શરીયત પસંદ નથી કરતી. औरतों તરફ ખરાબ નજરે ન જોવે પણ નજર નીચી રાખીને તવાફ કરતો જાય. કોઈનામાં કંઈ ખામી કે ખરાબી જુઓ તો તેને હિકારત એટલે કે નાનપની નજરથી ના જુઓ. જે પોતાની જહાલતથી અરકાન બરાબર અદા નથી કરતો તેને પણ હિકારતની નજરે, તિરસ્કારની નજરે ન જુઓ, પણ નરમીથી તેને મસલો સમજાવી દો. જો કોઈ યોગ્ય કારણ ના હોય તો પગે ચાલીને તવાફ કરવું એ જરૂરી છે. વ્હીલચેર વગેરેનો ઉપયોગ ન કરવામાં આવે. અને જો જરૂરિયાત હોય, મજબૂરી હોય તો વાંધો નથી. તવાફ દરમિયાન સતરે ઔરતનું પણ ધ્યાન રાખવાનું છે. સતરે ઔરત એટલે કે શરીરનો એ ભાગ જે છુપાવવું જરૂરી છે, તેને છુપાવવું એ જરૂરી છે. પુરુષો માટે દૂટીની નીચેથી લઈને ગોઠણની નીચે સુધીનો ભાગ એ સતરે ઔરત છે. પુરુષો માટે શરીરનો આટલો ભાગ છુપાવવું એ હંમેશા જરૂરી છે. અને ઔરતો માટે મોઢું, હથેળી અને પગના તળિયા સિવાય આખું શરીર ઢાંકવું, છુપાવવું એ જરૂરી છે. તો તવાફ દરમિયાન ઔરતો પોતાના ગળું, કાન, વાળ, કાંડા આ ભાગોનું ખાસ ધ્યાન રાખે કે સામાન્ય રીતે શરીરના આ ભાગ ખુલી જતા હોય છે. તવાફ દરમિયાન બેકાર ફિઝૂલ વાતો કરવી એ મકરૂહ છે. ખરીદ અને વેચાણ કરવું તવાફ દરમિયાન એ પણ મકરૂહ છે. ઊંચા અવાજે હમ્દ, નાત, મનકબત એ પડવું એ પણ મકરૂહ છે. નાપાક કપડામાં તવાફ કરવો એ મકરૂહ છે.
રમલ, ઇજ્તેબા, ઇસ્તેલામ વગેરે જે કાંઈ છે એને છોડવું એ મકરૂહ છે. અને વગર જરૂરિયાત તવાફના ચક્કરમાં ગેપ પાડવું, મતલબ કે અમુક ચક્કર કરીને પછી કંઈક કામમાં લાગી જવું અને પછી બીજા ચક્કર કરવા, આ પણ મકરૂહ છે. અને એક તવાફ કર્યા પછી તેની 2 રકાત પડ્યા પહેલાં બીજો તવાફ શરૂ કરી દેવો એ પણ મકરૂહ છે. પણ હા, જો તવાફ જ્યારે પૂરો થયો પહેલો ત્યારે મકરૂહ સમય હોય તો બીજો તવાફ હવે કરી શકે છે અને પછી બંને તવાફની નમાઝો પડી લે. મકરૂહ સમયથી મતલબ જે 3 સમય દિવસ દરમિયાન મકરૂહ છે એ તો છે જ, એના સિવાય જે મકરૂહ સમય નફલ નમાઝ પડવાના છે એ પણ અહીંયા મુરાદ છે. એટલે કે સુબહ સાદિકથી લઈને સૂરજ ઉગે ત્યાં સુધી, સિવાય ફજરની 2 રકાત સુન્નત અને અસરની નમાઝ પડાઈ જાય ત્યાંથી લઈને સૂરજ આથમે ત્યાં સુધી. તો આ સમય દરમિયાન જો કોઈ તવાફથી ફારિગ થયો તો નમાઝ ના પડે અને બીજો તવાફ ચાલુ કરવો હોય તો ચાલુ કરી શકે છે. તવાફમાં કંઈક ખાવું એ મકરૂહ છે. સલામ કરવું, સલામનો જવાબ દેવો, જરૂરિયાત સમયે બોલવું, મસલો પૂછવો, મસલો કોઈને બતાવવો, પાણી પીવું, હમદ, નાત, મનકબત વગેરેના શેર ધીમા અવાજે પડવા, આ બધી વસ્તુની ઇજાઝત છે, પરવાનગી છે. ઓરતો પડદાનું ખાસ ધ્યાન રાખે, જેટલું શક્ય હોય કોઈ ગેરમહેરમ સાથે શરીર ના અડે તેનું પૂરું ધ્યાન રાખે. હવે તવાફ બાદ કોઈ પણ તવાફ હોય, નફિલ, સુન્નત, વાજિબ, ફર્ઝ 2 રકાત નમાઝ પડવી વાજિબ છે. ઇજ્તેબા જો હજી કરેલું જ હોય તો પોતાની ચાદરોને વ્યવસ્થિત કરી લ્યો, બંને ખભા ચાદરથી ઢાંકી દો, કારણ કે નમાઝની હાલતમાં ખભા ખુલ્લા રહે એ મકરૂહ છે. મકામે ઇબ્રાહીમ પાસે આવીને આ આયત પઢો, વત્તખિઝૂ મિન મકામ ઇબ્રાહીમ મુસલ્લા. ના યાદ હોય તો વાંધો નથી અને યાદ કરી લ્યો તો અઘરું નથી. પછી 2 રકાત તવાફની વાજિબ નમાઝ પઢો. પહેલી રકાતમાં કુલ યા અય્યુહલ કાફિરૂન, બીજીમાં કુલ હુવલ્લાહુ અહદ પઢે તો વધારે સારું. આ નમાઝ મકરૂહ સમયમાં પડવાની નથી. દિવસ દરમિયાન 3 સમય મકરૂહ છે. સૂરજ ઉગે તેની 20 મિનિટ, સૂરજ ઉગે તેના પછી 20 મિનિટ, સૂરજ આથમે તેની પહેલાં 20 મિનિટ અને મધ્યાહન સમય જે ઝવ્વાલનો સમય છે એ. મકરૂહ સમય હોય તો આ સમય પૂરો થાય પછી નમાઝ પઢો. હદીસમાં છે કે જે મકામે ઇબ્રાહીમની પાસે 2 રકાત પઢે તેના આગળ પાછળના ગુનાહ બક્ષી દેવામાં આવશે અને કયામતના દિવસે અમનવાળાઓમાં તેનું હશ્ર થશે. એક દુઆ આ નમાઝ પછી જે ખૂબ મહત્વની છે, કિતાબોમાં લખેલી છે, એ દુઆ અહીંયા પઢી લેવામાં આવે નમાઝ બાદ, જે છે અલ્લાહુમ્મા ઇન્નકા તા'લમુ સિર્રી વ અલાનિયતી ફaqબલ મઅઝિરતી વ તા'લમુ હાજતી ફઅઅતિની સુઅલી વ તા'લમુ મા ફી નફસી ફગફિર લી ذنوبી અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા ઈમાનન યુબાશિરુ قلبી و یقینا صادقا حتى أعلم أنه لا يصيبني إلا ما كتبت لي ورضا من المعيشة بما قسمت لي يا أرحم الراحمين. હદીસમાં છે કે અલ્લાહ તાલા ઇરશાદ ફરમાવે છે કે જે આ દુઆ કરશે હું એની ખતા બક્ષી દઈશ, ગમ દૂર કરીશ, મોતાજી એનાથી કાઢી લઈશ, બધા વેપારીઓ કરતાં તેને વધારે વેપાર આપીશ, દુનિયા મજબૂર થઈને તેની પાસે આવશે, આ વ્યક્તિ ના ઈચ્છે તો પણ. સુબહાનલ્લાહ, યાદ થઈ જાય જો આ દુઆ તો મોઢે કરી લ્યો. દુઆનો મતલબ શું છે એ સમજીને પછી દુઆ કરો. જો ભીડના કારણે મકામે ઇબ્રાહીમની પાછળ નમાઝ ન પડી શકાય તો બીજા નંબરે હતીમમાં મિઝાબે રહેમતની નીચે, પછી હતીમમાં બીજી કોઈ જગ્યાએ, પછી કાબા શરીફથી જે જગ્યા નજીક હોય તે જગ્યાએ. પણ એ વાતનું નમાઝ પઢવામાં પણ ધ્યાન રાખવું કે કોઈને તકલીફ ના પહોંચે. સુન્નત એ છે કે તવાફ પછી જો મકરૂહ સમય ના હોય તો તરત આ નમાઝ પઢવામાં આવે. જો ન પડી તો સુન્નત છોડી એવું ગણાશે, પણ ગમે ત્યારે પડશે આ નમાઝ અદા જ ગણાશે, કઝા નહીં. નમાઝ બાદ મુલ્તઝમ પાસે આવે અને જો મોકો મળી જાય તો મુલ્તઝમને ચોટીને દુઆ કરે, છાતી લગાડે, ગાલ લગાડે, પેટ લગાડે, બંને હાથ ઉપર નીચે કાબા શરીફની દિવાલો પર ફેરવે, જમણા હાથને કાબા શરીફના દરવાજા તરફ, ડાબા હાથને હજરે અસ્વદ તરફ કરીને આવી રીતે દુઆ કરે. પણ આ કામ જ્યારે એહરામની હાલતમાં હોય ત્યારે ન કરવું, કારણ કે ખુશ્બુ લાગવાની શક્યતા રહેલી છે.
મુલ્તઝમ માટે હદીસમાં આવ્યું છે કે રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે જ્યારે હું જોઉં છું કે જિબ્રીલને જોઉં છું કે મુલ્તઝમ સાથે ચોટીને આ દુઆ કરે છે, યા વાજીદો યા માજીદો લા તુઝિલ અન્ની નિઅમતન અનઅમતહા અલૈય. જે તવાફ બાદ સઈ હોય તેમાં તવાફ બાદ પહેલા નમાઝ પડે, પછી મુલ્તઝમ પાસે આવે, અને જે તવાફ બાદ સઈ નથી એટલે કે નફિલ તવાફ વગેરેમાં તવાફ બાદ પહેલા મુલ્તઝમ પાસે આવે અને પછી મકામે ઇબ્રાહીમ પાસે જઈને નમાઝ પઢે. હવે ઝમઝમ શરીફ પાસે આવો. જગ્યાએ કુલર મૂકેલા હોય છે, ઠંડુ પાણી, નોર્મલ પાણી જે આપણને ફાવે એ ત્યાં રાખેલા છે. હવે કાબા શરીફ બાજુ મોઢું કરીને ઊભા ખુલ્લા માથે 3 શ્વાસમાં પેટ ભરીને ઝમઝમ શરીફ પીઓ. બિસ્મિલ્લાહથી દરેક ઘૂંટ પીવાનું શરૂ કરો અને અલ્હમ્દુલિલ્લાહ પર પૂરું કરો. ઝમઝમ શરીફ પીતા જાઓ અને કાબા શરીફને જોતા જાઓ, અને જે છેલ્લે થોડું ઘણું પાણી વધે તેને હાથમાં લઈને મોઢા પર ચોપડી લ્યો, છાતીએ લગાવી લ્યો, માથા પર લગાવી લ્યો. પણ ધ્યાન રાખો, મસ્જિદનો અદબ કે એક ટીપું પણ નીચે ઢોળાવવું ના જોઈએ, અને ઝમઝમ શરીફનો પણ અદબ કરો કે એક ટીપું પણ નીચે ઢોળાવવું ના જોઈએ. ઝમઝમ શરીફ પીતા સમયે દુઆ કરો કે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે ઝમઝમ જે મુરાદથી પીવામાં આવે એ મુરાદ માટે છે. મતલબ કે ઝમઝમ સમયે જે દુઆ માંગવામાં આવે એ પૂરી થાય છે. હવે મક્કા શરીફમાં આ પાણી વારંવાર પીવાનું છે. દરેક વખતે અલગ અલગ દુઆઓ કરે, પોતાના માટે, બધાના માટે, દુનિયા અને આખિરતની ભલાઈની દુઆઓ કરે. ઇલ્મે નાફે, જે નફો દે એવો ઇલ્મ, રિઝ્ક માંગે અને આખિરતની ભલાઈ માંગે. ઝમઝમ શરીફ જ્યારે પણ પીઓ તો પેટ ભરીને પીઓ કે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે આપણા અને મુનાફિકોમાં તફાવત એ છે કે તેઓ ઝમઝમ પેટ ભરીને નથી પીતા, માટે જ્યારે પણ પીઓ તો પેટ ભરીને પીઓ. અહીંયા ઉમરાનો એક ભાગ એટલે કે તવાફ કરવું એ સુન્નત રીત મુજબ જે છે એ પૂરું થયું. હવે બીજો ભાગ સફા મરવાની સઈ કરવી તેની વાત આવશે. તવાફ દરમિયાન જે વાતો બયાન કરવામાં આવી એ કોઈ પણ તવાફ કરતા હોઈએ ત્યારે આ બધી વાતોનું ધ્યાન રાખવાનું છે. અને તવાફ કરતા હોઈએ ત્યારે કોઈ વ્યક્તિ નમાઝ પઢતો હોય તો એની આગળથી પસાર થવામાં વાંધો નથી. આ તવાફ જે આપણે કર્યો એ તો ઉમરાહનો ફરજ તવાફ છે. તેના સિવાય બીજા નફિલ તવાફ જ્યારે પણ કરીએ ત્યારે આ બધી વાતોનું ધ્યાન રાખવામાં આવે. નફિલ તવાફ વખતે તવાફ બાદ પહેલાં મુલ્તઝમ પાસે આવીને દુઆ કરવાની છે, પછી મકામે ઇબ્રાહીમ પાસે નમાઝ પઢવાની છે, અને પછી પેટ ભરીને ઝમઝમ શરીફ પીવાની છે. આ રીતે સુન્નત મુજબ તવાફ પૂરો થયો ગણાશે. વમા અલૈના ઇલ્લલ બલાગ.